પણ આપણા સાચા પરમ ગુરુ છે એ આપણી સાથે ન રહેતા હોય તો મંદિરે કોણ લાવે? અહીંયા મંદિરે લઈ આવ્યા છે તો આપણી સાથે રહે પરમ ગુરુ, પણ મને ઓળખતો નથી. એ મારી સાથે 24 કલાક રહે છે, મને જાણ આપે છે, મને મારાપણું રાખે છે, એ મારી સાથે રહે છે. એવા પરમ ગુરુને હું કેમ નહીં ઓળખતો? કેમ કે તત્વની મને ખબર નથી. આ તત્વ કેવી રીતે કાર્ય કરે છે એની જ્યારે મને ખબર નથી, એટલે મને પરમ ગુરુ ઓળખાતા નથી. એટલે કોઈ મને ફોટો આપે તો હું એને પરમ ગુરુ માની એને પગે લાગુ. કોઈ મને મંદિરે લઈ જાય તો મૂર્તિને હું પૂજા કરું, એની સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું, ચરણામૃતનું આચમન કરું અને એને ફૂલહાર ચડાવું. આવી રીતે કરીને હું માન્ય કરું કે ભાઈ મારા પરમ ગુરુ અહીંયા બેઠા છે. એમ એવી રીતે કરીને હું ભાવ ભરું, કારણ કે એ ભાવ તો મારે કરવો ને કોઈ પણ હિસાબે. પણ મને અહીંયા મંદિરે લઈ આવનાર કોઈ પરમ ગુરુ મારી સાથે છે ખરા? રાતે હોય છે, દિવસે હોય છે, એ પરમ ગુરુ મારાથી દૂર નથી થતા.